નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન. મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત 7મા વર્ષે ભગવાન ઝૂલેલાલના 1076માં પ્રાગટ્ય વર્ષે તારીખ 20 માર્ચ 26 શુક્રવારના રોજ ચેટીચંડના પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે મણિનગર માર્કેટ બપોરે 3 વાગ્યા કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી, નેતાજી સોસાયટી, જય હિન્દ 4 રસ્તા, જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ભાગ લેશે અને પરંપરાગત વેશભૂષા, ભજન કીર્તન અને સાંસ્કૃતિક ઝલકોથી સમગ્ર વિસ્તાર રંગીન બની જશે. આ શોભાયાત્રામાં 12મી 14 મંડળો દ્વારા અંદાજે 13 જેટલી ઝાંખીઓ, પુરુષોની છેજ, મહિલાઓની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રામાં ભાગ લેશે. 22 માર્ચ 2026 રવિવારે સાંજે 6 વાગ્યા કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત દરેક મંડળોને યોગ્યતા અનુસાર ઇનામ વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રા કાર્યક્રમમાં માન. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અધ્યક્ષ, ગુજ. પ્રદેશ ભાજપ માન. શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી, ગુજ. પ્રદેશ ભાજપ માન. શ્રી પ્રેરકભાઈ શાહ, અધ્યક્ષ, ભાજપ, કર્ણાવતી શહેર માન. શ્રી દિનેશભાઈ મકવાણા, પશ્ચિમ લોકસભા સાંસદ, અમદાવાદ. શ્રી અમૂલભાઈ ભટ્ટ, ધારાસભ્ય મણિનગર વિધાનસભા, તેમજ શ્રીમતી પાયલબેન કુકરાણી, ધારાસભ્ય નરોડા વિધાનસભા, અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ જોડાશે. નામ જયકુમાર નાનકરામ સામતાની છે. હું મણિનગર ચેટીચંદ કમિટીનો સભ્ય છું અને અનેક સિંધી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું. રિવરફ્રન્ટ ખાતે અમે એક પ્રોગ્રામ રાખ્યો છે જે 22/3/2026ના રોજ છે, સાંજે 6 વાગ્યાથી સ્ટાર્ટ થશે. એમાં અમે અમારા સિંધી સમાજના મુખ્ય એક નીલ કલાકાર છે, બહુ મશહૂર કલાકાર છે, એમને બોલાયા છે. એમની મ્યુઝિકલ પાર્ટી છે, એમાં ઘણા બધા મહાનુભાવો આવવાના છે અને એમાં ઇનામ વિતરણનું પણ કાર્યક્રમ રાખ્યું છે. શોભાયાત્રામાં જે ઝાંખી સારી હશે, જેમની છેજ સારી હશે, જેમની ડ્રેસ સારી હશે, એમને અલગ અલગ રીતના અમે ઇનામો આપવાના છીએ. પ્રોત્સાહન ઇનામો છે, જેમાં એક કવર પણ હોય છે અને ટ્રોફી પણ હોય છે. સુનિલ મુરજાણી, મણિનગર ચેટીચંદ કમિટીનો એક મેમ્બર. રસ્તામાં મણિનગર રેલવે સ્ટેશન સિંધી માર્કેટથી લઈને આગળ જેમ દક્ષિણી ચોક પર વ્યવસ્થા રાખેલ છે, પછી ગુડલક સોસાયટી પર સ્ટોલ છે, એના પછી આગળ નેતાજી આપણે સોસાયટી પર સ્ટોલ છે, એના પછી આગળ જવાહર ચોક મોહન પ્લેટ સુધી સલંગ પાણીની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, ફૂલ વ્યવસ્થા આગળ રાખેલ છે. ડૉક્ટર ટીમ હાજર રહેશે અને અમે જે સ્ટોલ જેણે લગાવ્યા છે એ લોકોને અમે લીંબુ શરબતની એક આગ્રહ રાખ્યો છે કે દરેક સ્ટોલ ઉપર એક લીંબુ શરબતની વ્યવસ્થા રાખે, જેથી કરીને ગરમીનો પાળો વધારે છે તો કોઈ પણ જાતને કોઈ પ્રોબ્લેમ ના આવે. હું રાકેશ માખીજા, મણિનગર ચેટીચંદ કમિટીનો મેમ્બર. સૌથી પહેલાં તો સમગ્ર દેશના સૌ સિંધી ભાઈઓ બહેનોને ચેટીચંડની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, ચેટીચંડ એ ભગવાન ઝૂલેલાલનો પ્રાગટ્ય દિવસ છે. 2026માં જે ચેટીચંડ ઉજવવાનો છે એ 1076મો પ્રાગટ્ય દિવસ છે. આ 1076મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ કાર્યક્રમની દરમિયાન મણિનગર ચેટીચંડ કમિટી એક ભવ્ય શોભાયાત્રાનું લગભગ 13થી 14 મંડળોની સાથે આયોજન કરેલ છે. આ આયોજન મણિનગર સિંધી માર્કેટથી તારીખ 20/3/2026 શુક્રવારના રોજ સમય બપોરે 3 કલાકે અલગ અલગ મંડળો દ્વારા બનેલી ઝાંકીઓ, પુરુષની છેજ, મહિલાઓની છેજ, આ બધું થઈ
લગભગ 3 કલાકે શરૂઆત થશે આ શોભાયાત્રાની અને ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે. લગભગ 15 થી 20 હજાર લોકોનું ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓનું માનવ મહેરાણ આ કાર્યક્રમની અંદર જોડાતું હોય છે અને આ શોભાયાત્રાનો લાભ લેતો હોય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.